એક વિશ્વ સુનામી જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અબ 6 નવેમ્બર, બી 5 નવેમ્બર, સી 8 નવેમ્બર, ડી 7 નવેમ્બર. સાચો જવાબ છે બી 5 નવેમ્બર. 2. તાજેતરમાં ડુમા બોકો કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? અ. ચાડ, બી. અંગોલા, સી. બોત્સવાના, ડી. બુરુંડી. સાચો જવાબ છે સી. બોત્સવાના. 3. તાજેતરમાં કયા ફૂટબોલરે પ્રસિદ્ધ વર્ષ 2024નો બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે? અ. લુકા મેડ્રિડ, બી. રોડ્રિગો હર્નાન્ડીઝ, સી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ડી. લિયોનેલ મેસ્સી. સાચો જવાબ છે બી. રોડ્રિગો હર્નાન્ડીઝ. 4. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? અ. નવી દિલ્હી, બી. બેઇજિંગ, સી. કોલંબો, ડી. કાઠમંડુ. સાચો જવાબ છે અ. નવી દિલ્હી. 5. કયા દિવસે આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે? અ. 5 નવેમ્બર, બી. 6 નવેમ્બર, સી. 3 નવેમ્બર, ડી. 4 નવેમ્બર. સાચો જવાબ છે સી. 3 નવેમ્બર. 6. ગેબોરેન કયા દેશની રાજધાની છે? અ. બોત્સવાના, બી. ગેબોન, સી. એરિટ્રિયા, ડી. ગિની. સાચો જવાબ છે અ. બોત્સવાના. 7. ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો કેટલો છે? અ. 25%, બી. 35%, સી. 30%, ડી. 20%. સાચો જવાબ છે અ. 25%. 8. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અ. 10 નવેમ્બર, બી. 11 નવેમ્બર, સી. 7 નવેમ્બર, ડી. 8 નવેમ્બર. સાચો જવાબ છે સી. 7 નવેમ્બર. 9. તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ વુડન સેટેલાઇટ લિગ્નોસેટ લોન્ચ કર્યો છે? અ. જાપાન, બી. ચીન, સી. ઓસ્ટ્રેલિયા, ડી. અમેરિકા. સાચો જવાબ છે અ. જાપાન. 10. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી મનદીપ જાંગરા કોણ છે? અ. એક પણ નહીં, બી. હોકી ટીમના કેપ્ટન, સી. ભારતના પ્રોફેશનલ બોક્સર, ડી. ભારતીય હોકી સંઘના પ્રમુખ. સાચો જવાબ છે સી. ભારતના પ્રોફેશનલ બોક્સર.